એ ચોકલેટ. ચોકલેટ, વાહ. અને ખરેખર દિલ ખુશ થઈ ગયું. નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો. મિત્રો, ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને તમને સરસ માવાની ડીશ બતાવી દેવાની છે. આઈસ ડીશ ને બરફના ગોળા અને સ્પેશિયલ બધી ડીશો બતાવી દેવાની છે આઈસની. નડિયાદની અંદર તમને લઈને આવી ગયા છીએ. કિડની હોસ્પિટલવાળો જે આ રોડ છે મિત્રો, જોઈ લો. આ કિડની હોસ્પિટલ અને ત્યાંથી થોડેક જ આગળ આવો એટલે દિલખુશ માવા ડીશ જોઈ લો. અને આ બાજુથી બતાવું એટલે આપણે આ વાણિયાવાડ સર્કલ જે છે ત્યાંથી આગળ આવો, થોડાક આગળ આવો એટલે આ દિલખુશ માવા ડીશ અહીંયા આગળ ઓફિસ છે મિત્રો, કિડની હોસ્પિટલની સામે. એ જીબીની ઓફિસની એક્ઝેક્ટ સામે જ દિલખુશ માવા ડીશ. ઘણી બધી જાતના બરફના ગોલાથી માંડીને આઈસ ડીશને બધું મળી જવાનું છે. ચોકલેટ ડીશ ને સ્પેશિયલ ડીશ ને બધું સરસ બતાવી દેવાનું છે આજે. અને એમની જોડે પણ વાત કરીશું આપણે, મુકેશભાઈ જોડે. ચાલો મિત્રો. જય મહારાજ. કેમ છો મુકેશભાઈ? અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવી ગયા છે. ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને તમે આ બધું કામકાજ શરૂ કરી દીધું છે, આઈસ ગોલાનું બધું. એની ખાસ વાત કરી દેજો. અમારો અહીં જૂની શાખાનો ટાઈમિંગ છે 9 થી 11. અચ્છા. અને અમારી નવી શાખાનું બોર્ડ માર્યું છે. એ આગળ નવી શાખા ખોલી છે 5 થી 11. અચ્છા, જુઓ મિત્રો, આપણે એ ત્યાંની પણ વિઝિટ કરાવવાની છે તમને, જે નવી જગ્યાએ એમણે શરૂ કરી છે. જુઓ, બેંક ઓફ બરોડાની સામે તરબૂચવાળાની બાજુમાં જે નવું કોમ્પ્લેક્સ બની રહ્યું છે અત્યારે, એની પણ તમને વિઝિટ કરાવવાની છે. અને આ જુઓ, એનું એડ્રેસ અહીંયા આગળ આપી દીધેલું છે. કઈ જાતની બધી ડીશો અહીંયા આગળ મળી જવાની છે અમારા બધા? ડીશ છે, માવા ડીશ છે, રબડી ડીશ છે, ડ્રાયફ્રૂટ ડીશ છે, ચોકો ડીશ છે, માવા મલાઈ ડીશ છે, સ્પેશિયલ દિલખુશ છે. વાહ ભાઈ વાહ, સરસ સરસ. અને ક્યાંથી શરૂઆત થઈ જવાની છે ગોળાની? 20 રૂપિયાથી ગોળાની સ્ટાર્ટિંગ છે. બરોબર. અને આઈસ ડીશની શરૂઆત ક્યાંથી થઈ જવાની? 20 રૂપિયાથી ચાલુ થાય. અચ્છા. સાદી ડીશ 20 રૂપિયા, આઈસ ડીશ 30 રૂપિયા. અને એ પોકે છે મને લાગે 250-300 રૂપિયા. અહીંનો ટાઈમિંગ કેટલા વાગ્યાનો છે? 9 થી 11. 9 થી 11 નું. રાત્રે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી 2 કલાક. અને ત્યાં નવી શાખા ખોલી છે. હા. એ 5 વાગ્યાથી 11 વાગ્યા સુધી. જય મહારાજ. મુકેશભાઈ, આ ચોકો ડીશ છે. ચોકો ડીશ. અચ્છા. અને એનો શું ભાવ રાખ્યો છે આપણે? 150. 150 રૂપિયા. ઘણા બધા અંદર ડ્રાયફ્રૂટ ને બધું આવી જવાનું છે, ટોપિંગ. કોપરાનું છીણ, તૂટી ફૂટી, દ્રાક્ષ આવી ગઈ ઉપર સૂકી, ને કાજુ. ચેરી. વાહ. જો મિત્રો, ભરી નાખવાનું બધું ડ્રાયફ્રૂટ ને બધું. અને આ અમૂલની ક્રીમ. વાહ. ભરી નાખવાનું બધું, એવું નહીં કે ખાલી બતાવવા માટે. ચોકલેટ બોલ્સ. ચોકલેટ બોલ્સ. ચોકલેટની સેવ આવી ગઈ છે. જો દિલખુશ શરબતમાં તમને લઈને આવી ગયા છે મુકેશભાઈ ના મિત્રો. અને અલગ અલગ જાતની ઘણી બધી વેરાયટી અહીં આગળ મળી જવાની છે. વાહ. ફ્રૂટ જેલી. આપણે પહેલા અહીંયા આગળ આવીને ટેસ્ટ કરી ગયા મિત્રો, એક નંબર છે. ચોકો પાવડર, ચોકલેટ સિરપ, રબડી. મુકેશભાઈ, આ બધું જાતે તૈયાર કરવાનું રબડી? હા. તો મિત્રો, રબડી પણ આવી ગઈ છે ઉપર. જેલી છે. જેલી. અચ્છા. સ્ટ્રોબેરી ફ્લેવરની જેલી છે. ઓહો, વાહ. થેન્ક યુ. આપણા સબસ્ક્રાઈબર મિત્રો પણ અહીંયા આગળ મળી ગયા છે. આપણે એમની જોડે પણ રિવ્યુ લઈ લઈએ. જય મહારાજ. જય મહારાજ. શું નામ છે તમારું? મારું રાણા શશાંક છે. શશાંકભાઈ, તમે અહીંયા આગળ જે આઈસ ડીશ ખાધી અને ખાવશો, એનો ટેસ્ટ કેવો લાગે છે અમારા બધા? એનો ટેસ્ટ બહુ ફાઇન છે. અને આ અંકલ જ્યારથી ચાલુ કરે ત્યારથી અમે આવીએ છીએ. એની ટેસ્ટ બહુ સ્પેશિયલ છે અને બહુ ફાઇન છે. શું કહેશો અમારા બધા વ્યુઅર મિત્રોને અહીં આગળ આવવા માટે? વ્યુઅરને એમ તો કહું તો તમે પણ એકવાર એને ટ્રાય કરી જો, તમે સરસ લાગશે. ત્યાં બહુ ફાઇન છે
અને આવતા રહો બસ. જય મહારાજ. જય મહારાજ. વાહ ભાઈ વાહ. હા મુકેશભાઈ, આ કઈ સ્પેશિયલ ડિશ બને છે? આ દિલખુશ છે. દિલખુશ સ્પેશિયલ. હમ. વાહ ભાઈ, સરસ. મિત્રો આપણા માટે સરસ તૈયાર થઈ રહી છે દિલખુશ સ્પેશિયલ ડિશ. જે રીતે તૈયાર થાય છે એ પણ તમને બતાવીશું. તૂટી તૂટી ઉઘરાણું છે. ચોખાનું છીણ. વાહ. શ્યા. દૂધ ચોલી. હા. દિલખુશ સ્પેશિયલ ડિશ ચોકો પાવડર. ચોકો પાવડર. ઓહો હો હો. ચાર ગોળા આવી કરી ગઈ છે આ મલાઈ મલાઈ. અને આ રબડી સ્પેશિયલ. રબડી. તો તે જાતે તૈયાર કરતા હોય છે મિત્રો અહીંયા આગળ. અને ચોકલેટ સિરપ આવી ગયો છે ઉપર. વાહ ભાઈ, બદામ પણ આવી છે ઉપરથી, જોવા મિત્રો. વાહ, જોરદાર ગાર્નિશિંગ થઈ ગયું છે. મજા પડી જાય મિત્રો આજે આપણે, અને ટેસ્ટ કરીને પણ તમને બતાવી દઈશું આજે. ચોકલેટ સેવ આગળ પણ આપણે અહીંયા આગળ આવીને ટેસ્ટ કરી ગયા છે. એક નંબર ટેસ્ટ. વાહ. મિત્રો આપણે પણ ટેસ્ટ કરી લઈએ. એમ તો અવારનવાર આવતા જોયા છે અહીંયા આગળ, તમને પણ ટેસ્ટ કરીને બધા. અને આજે આપણે મુકેશભાઈ સ્પેશિયલ ડિશ બનાવીને આપી છે આપણને, એ પણ ટેસ્ટ કરી લઈએ. અલગ અલગ ફ્લેવર અને અલગ અલગ કલર નાખ્યો છે. ડ્રાયફ્રૂટ ને મલાઈ ને બધું રબડી ને બધું સરસ તૈયાર કરીને આપ્યું છે. જોરદાર મુકેશભાઈ, એક નંબર ટેસ્ટ. મજા આવી ગઈ. ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા. તમે પણ આવો, અને ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, જોઈ શકતા હશો મિત્રો. ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા, અને ખરેખર દિલ ખુશ થઈ ગયું. જય મહારાજ. જય મહારાજ. પાર્સલ પણ થઈ જાય મિત્રો અહીંયા આગળ, જુઓ કન્ટેનરની અંદર. મુકેશભાઈ, પાર્સલનો કોઈ ચાર્જ લેવાનો કે? કશું જ નહીં. કોઈ ચાર્જ નહીં. એક ગોળામાં કલર બોલજો. ગોલા પણ અહીંયા આગળ તૈયાર થઈ જાય છે, અને 20 રૂપિયાથી શરૂઆત થઈ જાય ગોલાની મિત્રો. ઓરેન્જ કાલા ખટ્ટા ખાવાનો છે તમારે. એમાં બે રેમ્બો છે. આ રેગ્યુલર બોલો 20 વાળો. રેગ્યુલર ગોળ 20 રૂપિયાથી શરૂઆત થઈ જાય હા. અહીંયા એના પછી બનશે રેમ્બો બોલો. આગળ. અચ્છા. 30 રૂપિયા. લો તમારી નો બીજા નહીં છે. અને મુકેશભાઈ, હવે આ કયો તૈયાર થાય છે? આ રેમ્બો બોલો. રેમ્બો ગોળો. એનું શું? 4 કલર આવશે 30 રૂપિયા. 30 રૂપિયા 4 કલર. બોલો સાઈઝ રેમ્બોમાં પણ કલર મોટી છે મિત્રો પેલા કરતા. રાખો ને કલર. આની અંદર 4 કલર આવી જવાના છે. ઓરેન્જ કોટન. ઓરેન્જ, બ્લુબેરી. બ્લુબેરી, અચ્છા, જો લેમન એ ચોકલેટ. ચોકલેટ. વાહ. અને આ સાઈઝ પણ વધારે મોટી છે પેલા કરતા. રેનબો. વાહ. ચલો પાર્સલમાં કલર કયો છે? ઓરેન્જ. ગોલો પણ પાર્સલ ખાલી ઓરેન્જ. હા. કોકના જી. ગુલાબ પણ નાખવું છે. ચલો એક ગોલો બીજો. તમને
આજે બીજી બ્રાન્ચ છે મિત્રો, જે વાણિયાવાડ સર્કલની બાજુમાં છે, ત્યાં આગળ તમને લઈ જઈએ. ચાલો. આજે હિમાંશુ બંગલો છે મિત્રો. આ હિમાંશુ બંગલાની એક્ઝેક્ટ સામે જ જો દિલખુશ, અને આ કોમ્પ્લેક્સ જે નવું બને છે ત્યાં આગળ જો દિલખુશ માવાડીસ. આજે બીજી બ્રાન્ચ છે એમની. નમસ્કાર મિત્રો, જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ જે તમને મેઇન બ્રાન્ચ બતાવી જે દિલખુશ સર્વિસ સેન્ટરની, એની આ બીજી બ્રાન્ચ છે મિત્રો, બીજી જગ્યા છે. અને ત્યાં આગળ પણ એ જ બધી વસ્તુ છે. અને એનું લોકેશનની ખાસ વાત કરી દઉં તો આ વાણિયાવાડ સર્કલ જોઈ લો, અહીંથી આગળ આ વાણિયાવાડ સર્કલ, અને ત્યાંથી થોડીક જ આગળ આવો વાણિયાવાડ સર્કલથી કિડની હોસ્પિટલ બાજુ, ત્યાં ગાડી છે દિલખુશ માવાડીસ. આ બીજી બ્રાન્ચ છે અને આનું ટાઈમિંગ વધારે છે. ત્યાં આગળ જે MGVCLની ઓફિસની સામે છે એનો ટાઈમિંગ 9 થી 11 એટલે 2 જ કલાક રાત્રે, જ્યારે અહીંનો ટાઈમિંગ વધારે છે. ફરીથી તમને બતાવી દઈએ, આ હિમાંશુ બંગલો છે. હિમાંશુ બંગલાની એક્ઝેક્ટ સામે જે આ નવું કોમ્પ્લેક્સ બની રહ્યું છે એની અંદર જ છે દિલખુશ માવાડીસ. ચાલો મિત્રો, અહીં આગળ પણ આઈસ ગોલા અને આઈસ ડીશ બધું મળી જવાનું મિત્રો. અને અહીંનો ટાઈમિંગ છે મિત્રો સાંજે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી. એટલે અહીં આગળ સાંજે 5 વાગ્યાથી શરૂ થઈ જાય છે, તો ચોક્કસ થાય. અને ત્યાં આગળ જે મેઇન છે જ્યાં મુકેશભાઈ હોય છે એનો ટાઈમ છે રાત્રે 9 થી 11 એટલે રાતના 2 જ કલાક, જ્યારે અહીં આગળ સાંજે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી. ચોક્કસ મુલાકાત લેવા જેવી છે કે મિત્રો. એડ્રેસ ફરીથી તમને બતાવી દઈએ, વાણિયાવાડ સર્કલથી થોડાક આગળ આવો એટલે આ જે કોમ્પ્લેક્સ નવું બની રહ્યું છે ત્યાં આગળ જ દિલખુશ માવાડીસ. જય મહારાજ.